જરૂર પડે કાંઈ પણ વાત હોય અને સંભાળ લેતા હોય, સંભાળ છે ને એ મોટી સૌથી વધારે માણસને ખાલી એમ કે હું બેઠો છું તારે ચિંતા નથી કરવાની. આ જે સહિયારો, આ જે સથિયારો, આ જે વિશ્વાસ આપે છે એવા અહીંયા ઘણા બધા શ્રેષ્ઠીઓ છે. ખાસ કરીને હમણાં કીધું કે વાલો વાલો મારો શું કરે, પણ આ વાલા બાપા અમારી બાજુમાં જે આપણે ભેડિયાથી દર્શન કરીને આવ્યા એ વાલા બાપા અમારા એટલા બધા અહીંથી જ્યારે એક બાપુએ આ ઝંડો રોપ્યો ત્યાંથી કરીને અત્યાર સુધી દરેક રીતે આખો પરિવાર અમને સહયોગ આપે છે. એમના ઋણી છીએ અમે, એમને ધન્યવાદ આપી. હવે વિનંતી કરીએ કે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા પ્રવીણદાસ સાહેબ એક કચ્છ ધમણકાથી પધારે છે. બાપુ સતદયાલ નામના ત્રીજી પેઢીના એમના શિષ્ય છે, એટલે એમને વિનંતી કરીશ કેશવ સાહેબના એક એવું ધમણકા ત્યાં છે, જરૂર કચ્છમાં પધારો તો ત્યાં એમની મુલાકાત લેશો. તો પ્રવીણ સાહેબને વિનંતી કરીશ કે તેઓ શ્રી આપણને બે શબ્દો. સદગુરુ સાહેબ નો જય, સત્ય સનાતન ધર્મ કી જય, मात पिता की जय, अपने अपने गुरुदेव की जय, सब भाइयों की जय, जगह भूम की जय. વસંતભાઈએ જેમ કીધું કે આ પૂજ્ય બ્રહ્મલીન ધ્યાનધામ સાહેબની 9મી પુણ્યતિથિ નિમિત્તે આજે આપણે ભેગા થયા છીએ. ખરેખર ધ્યાનધામ સાહેબે તો પરમ તત્વને પામ્યા હતા અને એમની પાસે જે પ્રસાદી હતી આ પ્રસાદીનો સ્વરૂપ આપણે જોઈએ છીએ. આ પ્રસાદી એમણે કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત અને છેક પાકિસ્તાન સુધી પણ એમણે આ પ્રસાદીનો પ્રસાર કરેલો છે. આ વસ્તુ કોઈને ના મળે, આ વસ્તુ છે ધરતીને ધડે કોઈને ના જડે, અને જો જડે તો ધૂપ ધજાને નારિયેળ ચડે. એટલે માટે ખરેખર આ આપણે પ્રત્યક્ષ પુરાવો છે. અહીં મોરબીના પીપળી ગામના રોડ ઉપર જે આ ધર્મની ધજા આપણે બેન સાહેબ કિરણ કબીરધામ નું એક મોટું આયોજન કરી નાખ્યું. હવે એક સાહેબનું મંદિર પણ તૈયાર થઈ ગયેલું છે. ખરેખર એમને પણ ધન્યવાદ કહેવાય. અને ખાસ કરીને એમણે કીધું ને સાહેબે કે વાલા બાપાનો ફાળો સારો છે. વાલજી બાપાનો ફાળો છે એટલે અને આજુબાજુના વિસ્તારના માણસોનો પણ સારો ફાળો છે. કિરણબેન અહીંયા આ વસ્તુ અહીંયા ટકાવી રહ્યા છે અને આ પરંપરા જળવાઈ રહે એવી શુભકામના છે. પણ માણસ પાસે બુદ્ધિ છે, શક્તિ છે, વિચાર કરવાની શક્તિ છે, ધર્મ છે. હા, પ્રાણી માત્રમાં પ્રાણ છે એ પ્રાણી કહેવાય, પણ માણસ પાસે એવી એક બુદ્ધિ શક્તિ છે જેને કારણે એ આકાશમાં પણ ઉડી શકે છે, બધી રીતે પોતે પારંગત થઈ શકે છે. એટલે પેલા રામદાસ બાપુએ કીધું, હતો તું ક્યાં આવ્યો તું ક્યાં વળી પાછો ક્યાં જવાનો છે, આ હૃદયમાં જ્યોત પાસીને છુપાયેલો ખજાનો છે. આ વસ્તુની પ્રાપ્તિ કરવા માટે નામ રૂપ ને ગુણ ચોથો પદ અજર અમર અવિનાશી અને અખંડિત જે સૃષ્ટિ ઉપર જેની સત્તા છે આ સ્વરૂપનું જાણ આપણે ગુરુ મહારાજ શાન દ્વારા, શબ્દ દ્વારા, વચન દ્વારા આપણને સમજાવે છે. ખરેખર રેણીકેણી ટેકી રાખી અને જો સાહેબ જે ગુરુ મહારાજે જે આપણને વચન શબ્દ આપ્યો હોય એનું સ્મરણ કરવી જોઈએ. એટલે માન આવ્યો છે તું આ સંસારમાં, આવ્યો છે તું આ સંસારે, સફળ જન્મ તું કરતો જા, મનવાણી કાયા વસ રાખી, મમતાનો બોજો દૂર નાખી, ધન દીધું જો ધરણી
કરતો જા આવ્યો છે તું આ સંસારે સફળ જન્મ તું કરતો જા સદગુરુના શરણ ગ્રહી લે સદગુરુના શરણ ગ્રહી લે દુઃખ પડે તો દુઃખ સહી લે માનસ સંસાર નામો ગામોતી માનસ સંસાર નામો ગામોતી હંસ બની તું ચરતો જા આવ્યો છે તું આ સંસારે સફળ જન્મ તું કરતો જા તો આપણું જીવન કેમ સફળ બને એની ખાસ આપણે કાળજી રાખવી જોઈએ સમજ્યા બાકી તો પશુ પક્ષી પ્રાણી બધા જીવન તો જીવે જ છે પણ માણસ પાસે આ રીતે બુદ્ધિ શક્તિ વિચાર વાણી કરે વિલાસ અને ધર્મ છે તો આટલું કઈ